ને જેવા આપણે પેટલાદ પહોંચે તેવા ડુલાના ભાઈબંધ આપણને લેવા આવી જતા આપણે ફટાફટ બાઇક પર બેસી જાય ને પછી આપણે પહોંચીએ ડુલાની ઘેર. થોડી વાર પછી આપણને થાય કે એના કરતા રિક્ષામાં ગયા હતા સારું હતું. આપણને એવું લાગે કે આ ભાઈ આપણને ડુલા પાસે પહોંચવા જ નહીં દે, સીધો હોસ્પિટલ પહોંચાડશે. આપણે બધા રૂમ પર આવી જાય ને રૂમ પર આવીને બધા રેડી થઈ જાય કેમ કે આપણે આજે જવાનું જ જાનમાં, અને જાનમાં આપણે જવાનું જ બસની અંદર. આપણે બી રેડી થઈ ગયા તો હવે આપણે જલ્દીથી પહોંચીએ બસ પાસે. मुझसे प्यार करती है या नहीं करती है? नहीं, तेरा मुझसे प्यार है या नहीं है? ને પછી આપણે ચાલતા ચાલતા પહોંચી જઈએ બસ પાસે, ફટાફટ અંદર બેસી જઈએ. થોડી વાર પછી આપણે બધા પહોંચી જઈએ મેટ્રોલ પહોંચીએ તો આપણે બધાને લાઈનસર બેહાડી દે કે તમે આ બે ઉભા રહો, પછી થોડી વાર પછી તમારો ખાવાનો ટાઈમ થાય તો બોલાવો. ને પછી ખાવાનો ટાઈમ થઈ જાય તો આપણે બધા નીચે ખાવા નહીં અને આ લોકોને ખાવા બેહાડી દે. ને આપણે બી ફર્સ્ટ ક્લાસ પલોઠી વાળીને બેસી ગયા હોય ને કોળિયો મારી લે ને પછી આપણો ભાઈબંધ ઉઠાડે છે આપણને કે આપણે તો ડુલા જોડે બેસવાનું જ. ને પછી આપણે ઉભા ડુલાની રાહ જોઈએ એટલે મનમાં વિચાર આવે કે ડુલો આજે આવશે કે નહીં, કે ભૂખા મરીશું. ને પછી ડુલાની એન્ટ્રી થાય તો આપણા પેટના ઉંદેડાનું દિલ ગાર્ડન થઈ જાય. ડુલા જોડે આપણે લોકો ખાવા બેસી જાય ને એક થાળની અંદર અમે 5 જણા ખાવા બેઠા હોય તો ફટાફટ હવે ખાઈ લઈએ. હોંજે પછી આપણે આવી જઈએ તો ડુલાને ફર્સ્ટ ક્લાસ રેડી કરતા હોય તો પછી આપણો ભાઈબંધ તો પાજી લાગે, પાજી કભી હસવી लिया करो. પછી આપણે પહોંચી જઈએ મસ્જિદ પાસે તો ફટાફટ મસ્જિદની અંદર જઈએ, ઊંચું કરી લઈએ ને પછી આપણા ભાઈબંધના નિકાહ છે ત્યાં આપણે બેસીએ. નિકાહ થઈ જાય પછી આપણે બધા પહોંચી જઈએ બસ પાસે કેમ કે આપણને ખબર છે કે સવારે આપણે આવ્યા તો ઊભા આવવું પડ્યું કેમ કે આપણને જગ્યા મળી હતી ના. આપણે ફટાફટ પહોંચી જઈએ ને બસની અંદર બેસી જઈએ. બસની અંદર આપણે બેસી જઈએ તો મસ્તી મજાક કરતા આપણે પહોંચીએ પેટલાદ ને આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો સારું લાગ્યો તો લાઈક કરો, ફોલો કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના